નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે ગ્યાસુદ્દીન શેખ જોડાયા છે. ગ્યાસુદ્દીનભાઈ ત્રણ ત્રણ વખત દરિયાપુરના ધારાસભ્ય રહ્યા છે અને જાગતા નાગરિક છે, કોંગ્રેસના નેતા છે અને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ગુજરાતમાં લાખોની સંખ્યામાં ફોર્મ નંબર 7 ભરીને મતદાર યાદીઓમાંથી લાખો મતદારો એમના નામ રદ કરાવવા માટે જે ખેલ કર્યો હતો એ ખેલ ફ્લોપ કરાવવામાં ગ્યાસુદ્દીનભાઈ અને એમના પક્ષના નેતાઓ એ સફળ રહ્યા છે. એટલા માટે હું બે ધડક એમને અભિનંદન આપું છું. આભાર સાહેબ, થેન્ક યુ. આ જે ખેલ ચાલ્યો એમાં ખાસ કરીને મુસ્લિમોને એમના નામ રદ કરાવી દેવાની વિશેષ કોશિશ થઈ અને જે લોકો કોંગ્રેસના મતદારો હોય, કારણ કે ઈવીએમ આવ્યા પછી કયા બૂથ ઉપર સત્તા પક્ષને કે વિપક્ષને કેટલા મત મળે છે એ બાબતો છે ને એ બહુ સ્પષ્ટ થઈ જતી હોવાથી એમને દાઢમાં રાખીને જે ભારતીય જનતા પાર્ટીના મતદારો નથી અથવા ઓછા છે એવા વિસ્તારોની અંદર આ મતદારો નામ રદ કરાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી એક ષડયંત્ર તરીકે કરી. કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને એમ લાગે છે કે એ હારી જશે અને એટલા માટે બધા ખેલ ચાલી રહ્યા છે. વારંવાર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માનનીય ગૃહમંત્રી અમિત શાહ એ ગુજરાતના ફેરા મારે છે. આદિવાસી વિસ્તારોમાં પણ એમણે છે ને પોતાની વગ ગુમાવી બેઠા છે, એટલે ત્યાં પણ વગ સ્થાપિત કરવા માટે એમણે જે બદલાયેલું મંત્રીમંડળ છે એમાં 4 આદિવાસી મિનિસ્ટરો ને લેવા પડ્યા છે, પણ એ રૂટલેસ મિનિસ્ટરો છે, એમની કોઈ વગ ચાલતી નથી. આમે ભૂપેન્દ્ર પટેલની સરકાર એ તો દિલ્હીથી શાસિત છે, એટલે બીજું કંઈ કહેવા જેવું તો છે નહીં. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર કોંગ્રેસે ખોલ્યું અને આપણા ગૌરવવંતા બબ્બે પદ્મશ્રી જે મુસ્લિમ હોય, મને લાગે છે મુસ્લિમ હોવું અને ભારતીય નાગરિક હોવું એ છે ને કોઈ શરમની વાત નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ હિન્દુ મુસ્લિમ કરાવીને જીતવા માટેના પ્રયત્નો 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ કર્યા, પરંતુ 400 કે પાર એનડીએને મળવાની ને 370 કે પાર ભાજપને મળવાની મહેચ્છા જે હતી એ નરેન્દ્ર મોદીની એ મહેચ્છા એ ફ્લોપ ગઈ અને એમણે બે કાખગોળી પર ફરીને ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી આ ખેલ એમણે ઘણા બધા ચાલુ કર્યા છે. એમાંનો આ ગુજરાતનો ખેલ એ કેવો રહ્યો એ વાત કરવા માટે આપણી સાથે ગ્યાસુદ્દીન શેખ છે. ગ્યાસુદ્દીનભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને આ શું ખેલ ક્યાંથી રચાયો અને આપણા ચીફ ઇલેક્શન ઓફિસર હારિત શુક્લા એ દિલ્હી ગયા અને પછી છે ને એ શું ચમત્કારો થયા એ બધી વાત આપ જરા જણાવો વિગતે આપણા દર્શકોને, કારણ કે આપણા દર્શકો એ દેશમાં અને વિદેશમાં છે અને એમાં ભક્તગણ પણ છે. ભક્તગણને પણ છે ને કાને સાચી વાત પડે એમાં ઘણા બધાના મંતવ્યો બદલાય છે એવું પણ મને જરૂર લાગે છે. એટલે ગ્યાસુદ્દીનભાઈ, આપનું સીધું ને સટમાં ફરી એકવાર સ્વાગત. અને આપે મને ફોર્મ નંબર 7 ના ખેલ વિશે જાગૃત કર્યો હતો એ બદલ આપનો પહેલાથી આભાર માની લઉં છું. અને આપ શું ઘટનાક્રમ બન્યો એ ઘટનાક્રમની વાત માંડીને કરો. ગ્યાસુદ્દીન સરજી, આપને અને આપના દર્શક મિત્રોને મારા ખૂબ ખૂબ નમ્ર વંદન. હું આપનો જેને કહેવાય બહુ ફેન રહ્યો છું, કેમ કે આપ સીધું ને સટની અંદર જે વાત પ્રખરતાથી કરો છો, હું માનું છું કે અમારા હિતમાં છે. જો અમે આપના સૂચનો માની રાખીએ ને તો હું માનું છું કે ગુજરાતની અંદર 2027માં કોંગ્રેસ ફક્ત સત્તા પર આવતું કોઈ રોકી ના શકે. પરંતુ અમારે સ્વીકારવું પડે અને તમારી વાત માનવી પડે. હરિભાઈ, આપને હું કહું કે જ્યારથી એસઆઈઆરની પ્રક્રિયા થઈ ત્યારથી હું બહુ આ બાબતે સજાગ હતો. એની પાછળનું એક કારણ એ હતું કે સતત 3 ટર્મ હું મારા મતદારોના આશીર્વાદથી અને વિશેષ કરીને મારા હિન્દુ સમાજના મતદારો, કેમ કે મુસ્લિમ સમાજ તો મારા સમાજના છે, મને આપે સ્વાભાવિક છે,
પરંતુ દર વખતે 15,000થી વધારે મુસ્લિમ મત મને મળતા જ હતા. અને આ વખતે પણ આવી વિકટ પરિસ્થિતિ કે જ્યારે દેશની અંદર નફરતની રાજનીતિ ચાલતી હોય ત્યારે પણ મને હિન્દુ સમાજે આપ્યા જ છે. તો હું બહુ જ આપને કહું કે જ્યારે મારી ચૂંટણીની અંદર હાર થઈ એ વખતે એની પહેલાથી મને ખબર હતી કે મારે ત્યાં ડુપ્લિકેટ મતદારો બહુ છે. અને ભારતીય જનતા પાર્ટીએ કે જે અમારે ત્યાં જેને કહેવાય બદ કમનસીબ તોફાનો ઘણા બધા થયા કોટ વિસ્તારમાં, એટલે ઘણા હિન્દુ ભાઈઓ સુખી થયા, કોક આને અશાંતિ ગમી નહીં. એટલે સમજો કે છેલ્લા 2 દાયકાથી લોકો નારણપુરા, નવરંગપુરા કે પોસ્ટ વિસ્તારમાં રહેવા ગયા. મુસ્લિમ પાસે વિકલ્પ નહીં, બધે અસામ ધારા, ક્યાંય જઈ શકે નહીં, નવી જગ્યા લઈ શકે નહીં. એટલે અમે લોકો મજબૂરીથી લગભગ અમે લોકો અહીંયા રહ્યા. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે મતદાર શિફ્ટેડ હતા એમના નામો 2 જગ્યા ચાલુ રાખ્યા. ઓહ, અને આ વખતેની ચૂંટણીમાં મારી સામે 80 ઇનોવા ગાડીઓ રાખી હતી અને 2 લક્ઝરી. એની અંદર જે શિફ્ટેડ મતદારો હતા એમને લાવી અને અહીંયા મતદાન કરાવ્યું. એમને નારણપુરા, નવરંગપુરા, બોપલ, આમલી કે જ્યાં ભાજપને ત્યાં મતની જરૂર નથી ત્યાં એમનું જનસમર્થન બહુ વધારે છે, એટલે ત્યાં જીતી જ જાય. એટલે સી.આર. પાટીલ સાહેબે જે 151નું જે લક્ષ્ય રાખ્યું હતું એમાં મારી સીટ બહુ સહેલી એમને લાગતી હતી, કેમ કે એ ધ્રુવીકરણ કરીએ તો જીતી જવાય. કેમ કે હું વધુમાં વધુ 6600 મતથી જીતો છું અહીંયા. તેમને હતું કે 3000 મત તો આગા પાછા કરીએ તો આ સીટ આપણી આવી જાય. એટલે મારે ત્યાં હું સમજીને ધારીને પણ હું એ મતદારોને જે છે કમી કરાવી નહોતો શકતો. એનું કારણ એ હતું કે એવી કોઈ પ્રોસિજર જ નહોતી પહેલા કે કોઈનું તમે નામ સ્થાપિત કરી શકો કે આ વ્યક્તિ બહાર રહે છે ને એનું નામ કમી કરો. કેમ કે જ્યાં સુધી મતદાર પોતે અરજી ના આપે ત્યાં સુધી એનું નામ કમી ના થાય. એટલે જાણતો હોવા છતાં જ્યારે 7700 મતદારો બહારથી લાવ્યા અને એમની પાસે મતદાર એકદમ એજન્ડા, એટલે એટલો મારા વિસ્તારના લોકો, મારા હિન્દુ સમાજના લોકો મને જાણે છે. મત ભલે ઓછા મત આપે પરંતુ એટલું કે ગ્યાસુદ્દીનભાઈ વ્યક્તિ સારી, પરંતુ કે અમે મત ભાજપના આપીશું કેમ કે અમને કોંગ્રેસ ગમતી નથી અથવા બીજું કોઈ કારણ હોય. એટલે પરંતુ મત મને આપતા અને મને મારો વિરોધ ના કરે, મત ઓછા પણ આપે, પરંતુ બહારના લોકોને મારો અનુભવ નહીં. એટલે ભારતીય જનતા પાર્ટીએ 100 ફોન શિફ્ટેડ મતદાતાઓને કરીને એક જ વાત કરી કે આ વખતે મિયો પાડવાનો છે, તમે આવો અહીંયા મતદાન કરો, તમારે ત્યાં કરવાની જરૂર નથી. અને જે 7700 મતદાન થયું સાહેબ, ફક્ત 5200 મતથી હું હાર્યો. મને મારી હાર ખબર હતી. એટલે મને જ્યારે એસઆઈઆર આવી ત્યારે મને એવું લાગ્યું કે મારી ઉપર ઈશ્વરની કૃપા ઉતરી અને આની અંદર હવે મતદાર યાદી ચોખ્ખી થશે. અને અમે અમારી ટીમે બધા ભેગા મળી બહુ સારી મહેનત કરી, પ્રયાસ કર્યા. અમે કીધું કે કોઈ બી મતદાતા અહીંયા રહેવા માંગતો હોય, અમારો હિન્દુ ભાઈ બી કે બીજો મુસ્લિમ બી, તો એને રાખો, અમારી ના નથી, પરંતુ એક જગ્યા રાખો. 2 જગ્યા કોઈનું નામ હોવું ના જોઈએ. તમે નારણપુરા રાખવા ઈચ્છતા હો તો ત્યાં રાખો અને દરિયાપુર ઈચ્છતા હો તો દરિયાપુર રાખો, પરંતુ એક જગ્યા રાખો. એ જ રીતના બહારના જે મતદારો પરપ્રાંતિયો છે એમને રાજસ્થાન નામ રાખવું હોય તો રાખે અને દરિયાપુર રાખવું તો રાખે, પણ એક જગ્યા રાખે. તો એ બાબતે સતત મેં હરીશ શુક્લાજીને અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પત્રો દ્વારા, રજૂઆત દ્વારા બહુ જ જેને કહેવાય કે આ વાતને આપી હતી. અને આપને કહું કે આ કાર્ય મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર સુધી બહુ પવિત્ર રીતે એસઆઈઆરની પ્રક્રિયા ચાલી. વાહ, અને જે ડ્રાફ્ટ યાદી આવી એ ખરેખર બહુ ઈમાનદારીપૂર્વકની હતી. હજારો બીએલઓએ બહુ જ સંઘર્ષ કર્યો, ઘણા બધા લોકોએ જીવ ગુમાયા, શહાદત વોરી, ઘણા બધાને કામના દબાણ હેઠળ હૃદયરોગના હુમલા થયા. એટલે જી, છતાં પણ સુંદર કામગીરી થઈ. ઘરે ઘરે જઈને થઈ, ઘરે જઈને ફોટા પાડ્યા, બધી વિગતો લીધી અને એ પછી જ નામ એમના એન્ટર થયા. પરંતુ મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર પછી 15મી જાન્યુઆરીથી 18 જાન્યુઆરી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ આ લોકશાહી પ્રક્રિયાને અપવિત્ર કરવાનું કામ શરૂ કર્યું. અને એકી સાથે એ લોકોએ તમામ 182 સીટની ઉપર, એમાં ખાસ ટાર્ગેટેડ કે જ્યાં કોંગ્રેસના સમર્થકો હોય, એમાં મુસ્લિમ મેજોરિટી છે એવું સમજી શકું છું, પરંતુ ક્ષત્રિય ઠાકોરને પણ નથી છોડ્યા, દલિતોને પણ નથી છોડ્યા અને ઉજળિયા જ ભાઈઓ જે છે અમારા છે એ બી જો કોંગ્રેસના સમર્થક હોય તો એ અમારી સવર્ણ જ્ઞાતિના લોકોને પણ નથી છોડ્યા. માત્ર એટલું હોવું જોઈએ કે કોંગ્રેસ સમર્થક છે. જી, એટલે આજે 182ની અંદર માત્ર 12 સીટ અમારી હોય, 4 સીટ આપ પાર્ટી પાસે હોય, 1-2 અપક્ષ જે ભાજપ સાથે જ છે. એટલે આ જો પદ્ધતિ થાય તો 182 એમની થઈ જાય. એટલે આ એક ચતુરાઈ પૂર્વકનું ષડયંત્ર કર્યું. બહુ ગુપ્ત રીતે એમના જે નેતા છે દિલ્હીના મહામંત્રી એક
જે અહીંયા ચાર્જ ધરાવે છે, એમણે બહુ ગુપ્ત રીતે બધી મિટિંગ કરી. કમલમમાં બધી સોફ્ટવેર આધારિત, એમાં તમારે શેખ, સૈયદ, પઠાણથી મુસ્લિમની જ્ઞાતિઓ છે, સતી ઠાકોર, એ તરત દેખાઈ આવે તમને. એટલે એ ત્યાં બેસી અને ફોર્મ ભરી અને એકી સાથે ફોર્મ જમા કરાવ્યા. વાત એવી છે કે જ્યારે અમે ફોર્મ નંબર 7, 6 કે 8 લેવા જઈએ તો અમને અમારા ઈઆરઓ 50 ફોર્મથી વધારે આપે નહીં. અને આ 14 લાખ ફોર્મ લઈ આવ્યા એટલે સીધું ઇલેક્શન કમિશનરની આની અંદર ષડયંત્રમાં ભાગીદારી છે સાબિત થાય છે, પ્રસ્થાપિત થાય છે. એમાં નિયમ એવો છે આ વખતેનો એસઆઈઆરમાં કે એક BLA 2 એટલે કોઈ બી રાજકીય પક્ષની વ્યક્તિ જે એજન્ટ હોય એ જી ફક્ત દિવસના 10 નામ આપી શકે, 10 વાંધા અરજી આપી શકે, અને વધુમાં વધુ 30. પરંતુ અહીં તો એક એક વિધાનસભામાં 30,000, 40,000 નામો આ લોકો આપ્યા. થેલા ને થેલા ભરીને, કોથળા ભરીને, બોક્સ તમે જુઓ, ઘણા બધો ઘટસ્ફોટ થયો છે. એટલે એ એક સાથે જમા એ લોકોએ ત્યાં કરાવ્યા. સૌથી પહેલા 17 તારીખે બપોરે લગભગ 12 વાગ્યાની આસપાસ અમારા સન્માનનીય પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાજીને આંકલાવથી એમના ઈઆરઓનો ફોન આવ્યો અને કીધું કે 8,000 જેટલા 7 નંબરના ફોર્મ તમારે ત્યાં આવ્યા છે, અને એ તમામ કોંગ્રેસ કમિટેડ અને વિશેષ કરીને મુસ્લિમ સમાજના છે. તો એ બહુ એલર્ટ થઈ. એમણે તરત જ ઇલેક્શન કમિશનને પત્ર લખ્યો, અમને બધાને કોંગ્રેસજનોને જાણ કરી કે 7 નંબરના ફોર્મ દ્વારા કોંગ્રેસ સમર્થિત મતદારોને કાઢવાનું ષડયંત્ર ઘડાઈ ચૂક્યું છે. તમે તમારી જગ્યાએ ધ્યાન રાખો અને જે કઈ વિગત હોય તમે જણાવો. સાંજ પડતા પડતા 17 તારીખે હું અને મારા સાથી જુનેશ શેખ, જે મારું બધું આ ઇલેક્શન કમિશનની પ્રક્રિયાનું એ બધું કહે છે, મારા BLA 1 પણ છે, એટલે અમે લગ્નમાં હતા એક જગ્યા. એટલે ત્યાં અમારે ત્યાં મોરકાસવાલ કરીને છે, ટોરેન્ટ પાવરની બાજુમાં મિર્જાપુર. ત્યાંથી એક નોમાન પઠાણ કરીને કાર્યકર્તા છે, એનો ફોન આવે છે અને એ કહે છે કે મારા ઘરની આસપાસ અને મારા ઘરના લોકો કે બધા 135 જણને મૃત જાહેર કરી દીધા છે અને BLO ફોર્મ નંબર 7 લઈને આવ્યા છે. ઓહ એટલે મેં જુનેશ શેખે ચર્ચા કરી કે આવું પોસિબલ નથી, અત્યાર સુધી હું નિષ્પક્ષ કાર્ય કર્યું છે. પરંતુ મને તરત યાદ આવ્યું કે ના, અમિત ચાવડાજીએ સવારે જ કહ્યું છે, એટલે થોડી ગંભીરતા આપણે લઈએ. એટલે મેં તરત જ મારા ઈઆરઓને ફોન કર્યો અને મારા ઈઆરઓને મેં વાત કરી કે ભાઈ, મેં એટલે સીધો જ એમને કહેવાય કે ઝાટકાથી જ વાત કરી કે ભાઈ, મારે ત્યાં હજારો ફોર્મ આવ્યા હોય અને તમે મારા BLA 1ને જાણ ના કરો એ કોઈ હિસાબે ચાલે નહીં. એટલે તરત જ એ સમજી ગયા કે મારી પાસે માહિતી આવી ગઈ છે, પરંતુ માહિતી બહારની આવી હતી. એટલે તરત જ મારા ઈઆરઓ મને કીધું કે 29,000 ફોર્મ દરિયાપુરમાં આવ્યા છે. એટલે ઓહ ઓહ હા, એટલે હું સતત એલર્ટ થયો. સીધું મેં અમિત ચાવડાજીને ફોન પર જાણ કરી. ત્યાંથી સીધો હું મારા કાર્યાલય પર આવ્યો, મારી ઓફિસ પર, અને તરત જ મારી ટીમને બોલાવી લીધા. મારા લીગલ એક્સપર્ટ જે છે એમને બોલાયા અને મારા બાજુનો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને મેં જાણ કરી કે ઇમરાન, તું જોઈ લે કે તારે ત્યાં તો કઈ પ્રોબ્લેમ નથી ને. ને મારી ઓફિસે તાત્કાલિક આય ભાઈ, એ વહેલો સુઈ જાય છે, એટલે મેં કીધું આજે તારે ઉજાગરો કરવો પડશે. એટલે મારી ઓફિસે ઇમરાનને બોલાવ્યો. તો હમ ઇમરાને એના ઈઆરઓને વાત કરી તો એણે કીધું કે તમારે ત્યાં 22,000 નામ આવ્યા છે ઓહ જમાલપુરમાં. હમ તરત મેં શૈલેષ પરમારને વાત કરી. શૈલેષ કે મારે ત્યાં 36,000 આવ્યા છે. બધા ઈઆરઓ સાથે વાત કરીને કીધું. હિંમતસિંહને હમ ત્યાં વાત થઈ એટલે હમ ત્યાંથી ખબર પડી કે ત્યાં લગભગ 42,000 જેટલા નામો છે. એટલે અમે ઓહ સમજી ગયા કે કોંગ્રેસની જે મજબૂત ગડગડાતી સીટો છે એની ઉપર જ આ કાવતરું થયું છે. એટલે હું તરત જ જે છે ટ્વીટ અને મેલ કરવા માટે હું ડ્રાફ્ટિંગ કરવા બેસી ગયો. એટલે હું ડ્રાફ્ટિંગ કરતો જ હતો. એ દરમિયાન એક નાનો કાર્યકર જંબુસરથી શાકિર મલિક કરીને છે, એનો મને ફોન આવે છે. એને ખબર નહીં આ ગંભીરતા કેટલી છે. હમ એટલે મને એમ થયું કે હું આટલું ગંભીર કામ કર્યું છું, એનું ફોન ઉપાડું કે ના ઉપાડું. પછી મેં કીધું લા ઉપાડી લઈએ. એટલે વારે ઘડી 3 વખત ઉપરા ચાપરી આયા, કેમ કે આપણે મહત્વનું કામ હોય તો આપણે ફોન બીજાને લેતા નથી એકદમ. હમ એટલે પછી મેં ઉપાડ્યો. મને કે સાહેબ શાંતિથી મારી વાત સાંભળજો. મેં કીધું બોલો. મને કહે કે મારે ત્યાં 29,000 ફોર્મ જંબુસરમાં આવ્યા છે હમ 7 નંબરના, અને અમને તો ખબર નહીં, અને બધા જીવિત છે. એટલે અમે બધા જઈ અને જીવિત લોકોના વિડીયો બનાવતા હતા સાંજે 7 વાગે. હમ હમ એટલે મામલતદારને એ બાબતની જાણ થઈ, જે ત્યાંના ઈઆરઓ હતા. એટલે હમ પોતે ગાડી લઈને ત્યાં આવ્યા અને એમને કીધું કે ભાઈ, તમે આ યુટ્યુબર્સને, મીડિયાને આને જાણ ના કરો, આપ અત્યારે વિવાદ ના કરો, હું ફોન બધા જે છે અત્યારે દફતરે લઈ લઉં છું. એટલે હમ આવું કહીને કે સાહેબ એમણે દફતરે લીધા. બહુ સારું કામ કર્યું મારા મામલતદારે. એટલે હમ એ સમજી ના શક્યો કે આ શું થયું. એટલે મને હમ તરત સાહેબ મેં કીધું ફોન મૂકો તમે હવે. અને હમ મને તરત ક્લિક થયું કે મામલતદાર
ચૂંટણી પંચ એટલું સહેલું ને સીધું નથી કે આમને આમ એક સામાન્ય કાર્યકર, ચાલો કોઈ મોટા નેતાએ વિવાદ કર્યો હોય તો સમજી શકાય કે ભાઈ એ લોકો એ કરે. એટલે મને તરત ખ્યાલ આવ્યો કે જ્યારે ફોર્મ નંબર 6 ભરતા હતા આપણે મતદાર યાદીમાં એસઆઈઆર પ્રક્રિયામાં, ત્યારે એની અંદર પણ લખેલું હતું કે જો કોઈ મતદાતા 2 જગ્યાએ નામ નોંધાવશે અને એ સાબિત થશે તો એને 6 મહિનાની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ થશે. એટલે કીધું આમાં પણ બરોબર કઈ જોગવાઈ હોવી જોઈએ. એટલે મેં બરોબર તરત મારા જે એક્સપર્ટ છે જુનેદ શેખ, મેં એને વાત કરી, મેં કીધું જુનેદભાઈ ફોર્મ નંબર 7 કાઢો તો એમાં કઈ ડિક્લેરેશન છે? મેં કીધું 6 માં તો હતું. તો એમણે ફોર્મ નંબર 7 કાઢ્યું તરત જ મોબાઈલ પર, તો એમાં લખેલું હતું કે એક વસ્તુ કે ડિક્લેરેશન એટલે વન ટાઈપ ઓફ એફિડેવિટ. એમાં તમે સહી કરો છો કે જો તમે ખોટી માહિતી આપશો અને તમારે પુરાવા વગર આપ્યું છે, સાબિત તમારે કરવું પડશે, અને સાબિત નહીં થાય તો 1 વર્ષની સજા, 1 લાખનો દંડ અથવા બંને થઈ શકે છે. બરોબર એટલે મેં કીધું હા, મેં કીધું ઈશ્વર કૃપા ઉતરી ભાઈ. એટલે મેં તરત જ પેલું ડ્રાફ્ટિંગ તો પેલા બંધ કરાયું અને સૌથી પહેલા મેં જે છે પોસ્ટ બનાવવા માંડી. કેમ કે હરિભાઈ મારા 10,000 કરતા વધારે બ્રોડકાસ્ટ ગ્રુપમાં છે, 700 થી વધારે મારા ગ્રુપ છે સમગ્ર ગુજરાતમાં. એટલે જી મેં એ તમામ પર ફટાફટ મેં મેસેજ બનાવીને મૂક્યો કે કોઈ બી જગ્યા ફોર્મ નંબર 7 આવતા હોય એનો ફોટો પાડી લો, તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાઓ અને તમે અરજી આપો કે આ હું જીવિત છું ને મારી સામે ખોટી રીતે આ કેસ, મારી સામે ફોર્મ 7 ભર્યો હમ છે. હમ અને જો એ અરજી સ્વરૂપે લઈ લે, ફરિયાદ દાખલ નહીં કરે, કદાચ પોલીસ પણ દબાણમાં છે, પરંતુ આપણે જ્યારે નામદાર કોર્ટમાં જઈશું ત્યારે પ્રોસેસ જ્યુડિશિયલ થઈ એમ મેજિસ્ટ્રેટ સમક્ષ, લાગશે. તો ત્યાં પણ આપણું એ ગુના રજીસ્ટર થશે. એટલે એ કરવાથી એકદમ હડકમ થયું. એટલે જે આ લોકોએ, જે ભારતીય જનતા પાર્ટીએ એમના જે પેજ પ્રમુખોને આની અંદર ઇસ્તેમાલ કર્યા હતા, જે હમ પેજ પ્રમુખ, કેમ કે નેટવર્ક એમનું પાસે જબરદસ્ત છે, આપણે જાણીએ છીએ, અને બધું સોફ્ટવેરના આધારે, એ પણ વિશ્વાસુ લોકોને જ બોલાયા હતા, બધાને નહીં. અને હમ સાહેબ જેવા આ મેસેજ વાયરલ થયા એટલે હમ એટલો બધો ગભરાટ ફેલાયો જી કે એ કાર્યકર્તા સમજી ગયા ભાજપના કે નેતાઓના કહેવાથી આ ષડયંત્રમાં અમે સામેલ થાય છે, સજા અને જેલમાં જવાનું તો દંડ અમારે ભરવું પડશે. હા બરોબર છે એટલે હા, એટલે અમે જે મૂર્ખાસવાની શરૂઆત કરી કે નોમાન પઠાણ અમને વાત કરી હતી કે 135 ને મૃત બતાવ્યા છે, અમે એમના જે ફોર્મ 7 નંબર ભરનારાને ફોન કર્યો બીજા દિવસ સવારે કે ભાઈ તમે આ ફોર્મ ભર્યો છે અને અમે તમારી સામે પોલીસ ફરિયાદ કરીએ છીએ. એટલે પહેલી વ્યક્તિ એવું બોલી કે આ મેં નથી ભર્યું, મારી સાઈન બી નથી, આમાં સાહેબ એપિક નંબર બી ખોટા છે અને મોબાઈલ નંબર બી ખોટા છે, અને એક જ હમ સહી, અને ડ્રાફ્ટ બિલકુલ કોમ્પ્યુટરાઇઝ તૈયાર કરેલો છે, બિલકુલ યસ ટાઈપ યસ ટાઈપ જ મૂકી દીધો છે. અને એટલે ગભરાયા કે અમે તો આ કરી નથી. કોઈ કે ના અમે તો ભાજપના આગેવાન આયા હતા, મને નામ પણ જણાવ્યું પણ મારે નામ નથી કેવું, કે એ ના આયા બરોબર હતા ને મેં એમાં સહી કરી આપી છે, પરંતુ અમારે લેવા દેવા નથી. એટલે અમે સીધા પોલીસ સ્ટેશનમાં અમારા જુનેદ શેખ, અમારા નોમાન પઠાણ બધા ફરિયાદ કરવા ગયા શાહપુર પોલીસ સ્ટેશનમાં. એટલે ત્યાં ગયા એટલે પીઆઈ ગલ્લા તલ્લા કરવા માંડ્યા કે મારે આ તો મામલતદારે કરવું પડે, અમારે જ્યુડિક્શનમાં ના આવે. તો બધાએ કીધું કે ભાઈ આની અંદર આ જે ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન છે, માનહાનિ થાય છે, માનસિક ત્રાસ થાય છે, દલિત હોય તો હમ આમાં તો એટ્રોસિટી થાય, એટ્રોસિટી રાઈટ કરવી પડે તમારે. તો હમ લોકો થાકી ગયા છે એનાથી. એટલે પછી પીઆઈ કીધું સારું બીજા દિવસ આવજો. પછી બીજા દિવસે અરજી સ્વરૂપે સ્વીકાર્યું, પરંતુ એક મેસેજ પાસ થઈ ગયું. કેમ કે સાહેબ આપને કહું કે યુટ્યુબર તો હંમેશા એમનો આભાર માનીએ કે લોકશાહીને જીવંત રાખવાનું કોઈ કામ કર્યું હોય આજના દિવસોમાં તો યુટ્યુબર છે. અને જી જે યુટ્યુબરે આ મેટર ચલાવી અને એનાથી જે જનજાગૃતિ ઊભી થઈ, અને સમગ્ર ગુજરાતમાં અમે કોંગ્રેસ પક્ષના તમામ જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ લાગ્યા, પ્રદેશ અધ્યક્ષ પોતે એનો ફીડબેક લેવા માંડ્યા. એટલે જબરદસ્ત રીતે એક હડકંપ મચી ગયો. એટલે જે થયું પછી અમે બીજી વખત મળ્યા હારિત શુક્લાજીને. અમે હરીશ ત્યાં શુક્લા ચીફ ઇલેક્શન ઓફિસર, આપણા ઇલેક્શન હા, સીઈઓ કમિશનના સીઈઓ આપણા, પ્રતિનિધિ, હા હા આપણા ગુજરાતના સીઈઓ. આઈએએસ તો ઓફિસર છે. હા હા, તો હું ઇમરાન ખેડાવાલાને મેં તેમને મળ્યા. અમીબેન યાજ્ઞિક હતા, પછી અમારા રવાણી સાહેબ હતા, અમે બધા મળ્યા. સોનલબેન પટેલ હતા. એટલે અમે હમ મળ્યા, અમે એમને વાત કરી કે સાહેબ તમે 182 વિધાનસભામાં કેટલા ફોર્મ આવ્યા 7 નંબરના, એની જેને કહેવાય કે કાયદેસરની માહિતી તમે અમને આપો કોંગ્રેસ પક્ષને. બરોબર બીજું કે આપ આપના તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપો કે આની અંદર જે ફોર્મ નંબર 7 આવ્યા છે એમાં સીધા તમારે મતદારને સંપર્ક કરવાની જરૂર નથી. ઈઆરઓ એ ફોર્મ લીધા છે, સૌથી પહેલા તમે જે ફોર્મ નંબર 7 ભરનાર વ્યક્તિ છે એને સમન્સ કરો, એને બોલાવો નોટિસ આપીને,
અને એને કહો કે જે તમે આક્ષેપ કર્યા છે એના પુરાવા આપો. આજે એબ્સોલ્યુટલી. મને કોઈ મૃત ઘોષિત કરે તો મારો મનનો દાખલો આપવો પડે, મને શિફ્ટેડ એબ્સોલ્યુટલી. બતાવે તો મારું બતાવવું પડે કે ભાઈ મારું નામ દરિયાપુરમાં ચાલે છે અને મારું નામ પાલડીમાં ચાલે છે. તો એવું બરોબર. કઈ છે જ નહીં, ખાલી સહીઓ અને બોગસ સહીઓ એને આપી દીધા છે. તો મેં કીધું એ તમે એવું કહો કે જો કોઈ સાચું 7 નંબરનું ફોર્મ ભરાયું હોય, ગમે તે ચમરબંધી હોય, ગમે તે વ્યક્તિ હોય, કોંગ્રેસ પક્ષ આ મુસ્લિમના વધારે ભરાયા છે કે દલિત ઓબીસી એના માટે નથી આવી. કોંગ્રેસ પક્ષ 5 કરોડ ગુજરાતીઓ માટે લડે છે અને એમનો સંવિધાનિક અધિકાર રહેવો જોઈએ. એના માટે અમે વાત કરવા આવ્યા છીએ. એટલે તમે પહેલા જો વ્યક્તિએ સામે ખોટી રીતે ફોર્મ ભર્યો છે અને નામ નોંધાયું છે ડ્રાફ્ટ યાદીમાં, તો 7 નંબરના ફોર્મના આધારે એની સામે પણ પગલાં લો કે તમે બરાબર. કેમ ખોટું નામ દાખલ કરાયું છે. એ કાયદાકીય રાઈટ. પગલાં તમારી પાસે છે જ કે એમાં 6 મહિનાની સજા અને 1 લાખ રૂપિયા જેવું દંડ છે એમાં, એ લો. અને જો એ નથી ને ફોર્મ નંબર 7 ભરનારો ખોટો છે તો આપના વેબસાઇટ પર મૂકેલું છે 1 વર્ષની સજા અને દંડ. આપના ફોર્મ નંબર 7 પર ડેક્લેરેશન કર્યું છે એને 1 વર્ષની સજા અને 1 લાખ દંડ. તો તમે એની સામે ગુનો નોંધો. પ્રજાની હાડમારીમાં ના નાખો. શહેરમાં લોકો થાકી ગયા છે. ઠીક છે, શહેરી વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કરવા ખેતરમાં જવાનું હોય, નોકરીએ જવાનું હોય, ગરીબ વ્યક્તિને આદિવાસી સમાજ તો બચારો બધો જ શહેરોમાં આ કામમાં જતો હોય છે, કન્સ્ટ્રક્શનના કામોમાં લેબર તરીકે. તો એ લોકો પાછા ક્યાંથી આ બધા જવાબો કરવા માટે તમારી પાસે આવશે? સાચી વાત. સાચી વાત. અને જ્યારે તમારા બીએલઓ ઘરે ઘરે ગયા છે, એમના ફોટા પાડ્યા છે, બીએલઓ ફોટા પાડ્યા છે સાહેબ મોબાઈલમાં, જી. અને ખરાઈ કરીને પછી કર્યું છે, તો પછી બીએલઓ ની મહેનત ક્યાં ગઈ? તો તમારી ડ્રાફ્ટ યાદી ખોટી બની, એનો મતલબ એ થયો. તો મેં હા. કીધું તમે હરીશ શુક્લાજી, તમને મેં અભિનંદન આપ્યા છે ત્યારે જયારે ડ્રાફ્ટ યાદી આવી ત્યારે, કે તમે સુંદર કાર્ય કર્યું, લોકશાહીને રક્ષા કરવાનું કામ કર્યું. પરંતુ એકદમથી તમે જેને કહેવાય કે મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર પછી તરત જ અપવિત્ર કારમાં કેમ સહભાગી થઈ ગયા? હમ. એટલે એ પોતે પણ બીચમાં બહુ ડિપ્લોમેટિક જવાબો આપતા હતા. મેં કીધું તમે છાપામાં એડવર્ટાઇઝ આપો ઇલેક્શન કમિશન તરફથી કે ખોટા 7 નંબરના ફોર્મ જેને ભર્યા છે એની સામે પગલાં લેવાશે, અને ખોટી રીતે મતદાર યાદીમાં નામ જોડાયું છે એની સામે. તો કીધું તમે એ કેમ નથી કરતા? બેનિફિટ કરો, હમ. રિયલ આંકડો આપો. પછી બરાબર. હરિભાઈ એ દિવસે રાતે અનઓફિશિયલ એવું ડિક્લેર થયું ઇલેક્શન કમિશનમાંથી, ઓફ ધ રેકોર્ડ મીડિયાને એ લોકો સીધી જાણ કરી કે 14 લાખ ફોર્મ 7 નંબરના આવ્યા છે. 14 લાખ લોકોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરાયા હતા. હા, પછી સાહેબ અમે બીજી વખત મળવા ગયા એમને. અમે કીધું કે અમે જાણ કરી આપને, હજુ સુધી આપ યાદી નથી આપતા, પગલાં નથી લેતા, ઓફિશિયલ કઈ તમે તમારું વર્ઝન નથી આપતા, લોકો અસમંજસમાં છે, તમે ખરો આંકડો આપો. એટલે હમ. વેબસાઇટ પર તો બોલતો નથી. તો હમ. ત્યારે પછી સાહેબ એમણે લગભગ 22મી જાન્યુઆરીએ એમણે જાહેર કર્યું કે 12,59,000 લોકો એ 7 નંબર ફોર્મ ભર્યા છે. એટલે 14 માંથી 12, 59, 22 જાન્યુઆરી થયા. ઘટ્યા. પછી ઘટ્યા ઘટ્યા. હા. ઘટ્યા પછી સાહેબ અમિત ચાવડાજી, અમીબેન, સોનલબેન, આપણે ઇમરાન, અમે બધા ઇલેક્શન કમિશન પાસે પાછા ગયા, સીઓ પાસે. એટલે અમે પછી બધી અમારા પ્રદેશ અધ્યક્ષને બધાએ બહુ ધારદાર રજૂઆત કરી. એમીબેને પણ જે કાયદાકીય પહેલો તય કર્યા, અને ગ્રાઉન્ડ ઝીરો પર હું કામ કરતો હતો, મેં સારી રીતે વાત કરી, સોનલબેન વાત કરી. અને અમને અમે એટલું જ કીધું, એ એવું જ બોલતા હતા કે નિયમ મુજબ થશે, ચિંતા ના કરો, કોઈના ખોટા નામ નહીં નીકળે. મેં કીધું ખોટા નામ કાઢવાની શક્તિ તમારી કોઈની નથી, સંવૈધાનિક અધિકાર છે. અને આ ખોટી રીતે કાઢશો તો તમારા અધિકારીઓ જેલમાં જશે અને જે મતદારો છે એ જેલમાં જશે. આ તો તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી જૂની યાદી પ્રમાણે થઈ જાય, એમને સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં હારનો સામનો ના કરવો પડે, એના માટે આ છે. વિધાનસભામાં તમે સુધારી લેવાના છે, ફોર્મ નંબર 6 ભરી દીધું, તમે કાઢી દો. પણ જે હમ. નાગરિક છે દેશના, એમાં તો કોઈ ચિંતા છે જ નહીં. પરંતુ આ જે 2 મહિના એટલે આખું ગેમ જે છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે છે. કેમ કે રાઈટ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નવી યાદી પ્રમાણે અત્યારે જો થાય તો ભાજપના જગદીશભાઈની ભાષામાં કહું તો ભૂક્કા નીકળી જાય એમ છે. શહેરી હમ. વિસ્તારમાં હજુ પણ એ જ છે એમને, હું એ બી સ્વીકારું છું. હમ. હું હમ. હવામાં ગપ્પા નહીં મારું. બરાબર. પરંતુ બરાબર. ગ્રામ્ય વિસ્તારની અંદર, જિલ્લા તાલુકામાં એમના જે છે કે ભૂક્કા નીકળી જાય એમ છે. કારણ કે એટલે એમને ગાજર જ લટકાવેલા છે. ગાજર જ લટકાવેલા છે. હમ. અને એનું હરિભાઈ એની પાછળનું કારણ બી આપને કહું કે આપ વિચારો કે મંત્રીમંડળ આખું બદલવું પડે,
અને કેમ બદલ્યું? એ એક જ કારણે બદલ્યું કે જ્યારે રાહુલજી સંસદમાં બોલ્યા કે હું लिख लो ગુજરાત જીત કે દિખાएंगे, એટલે એની પાછળનું એક તર્ક હતું. એમના જે એજન્સીઓ છે, એમના જે સલાહકારો છે, જે ગુજરાતનું સર્વે કર્યું ત્યારે એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ગુજરાતમાં 30 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી છે અને 30 વર્ષના શાસનની સૌથી નબળી સરકાર છે. પરંતુ રાઈટ. કોંગ્રેસને હજુ લોકો પસંદ કરતા નથી. એટલે એ પરથી રાહુલ ગાંધીએ કીધું હતું કે લંગડા ઘોડા રેસના ઘોડા. એ કારણ એ છે કે જે ખરડાયેલા ચહેરા છે, લોકો જે ચહેરા જોઈને થાકી ગયા છે, જેના માટે આપ હંમેશા ડંકાની ચોટ પર હરિભાઈ વાત કરો છો, એ આપ બી સાચા છો ને રાહુલજી બી સાચા છે. તમે સમજ્યા કે નહીં? ભાઈ, હું તો એટલે કોઈ એ રાજકીય પક્ષમાં છું નહીં, પણ છતાં હું એમ માનું છું કે તમે લોકશાહી બચવી જોઈએ, બંધારણ બચવું જોઈએ. તમારી ભાવના હું સમજુ છું કે તમે એવું ઈચ્છો છો કે સત્તાધારી પક્ષ બેફામ ના થવો જોઈએ, વિરોધ યસ. પક્ષની લગામ રહેવી જોઈએ. એ હું રાઈટ. તમારી ભાવના સમજુ. તમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી. પરંતુ આવા નિષ્પક્ષ લોકો નથી અત્યારે. બીજા તો અમુક તમે જુઓ, અમુક મીડિયા તો બિલકુલ વિપક્ષને ખતમ કરવા માંગે છે, ટ્રુ. બિલકુલ એનું વોઇસ જ બંધ કરવા માંગે છે. અમને કોઈએ છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસ પક્ષને જે સેક્યુલર પાર્ટીઓ છે એમને જીવિત કોઈ રાખ્યા હોય ને, તો નેશનલ લેવલથી લઈ ગુજરાત લેવલે આપ લોકોએ યુટ્યુબરે જીવતા રાખ્યા છે ને અમારી વાત તમે પહોંચાડી છે. એ બાબતે હું તમારા બધાનો આભાર માનું છું. હે ને? એટલે તો એટલે પત્રકાર એટલે ધર્મ છે, બીજું આપણે કઈ ઉપકાર નથી કરતા. હા. હા, એટલે પણ સાહેબ મને એ કહો, આજે પરિસ્થિતિ શું છે? આજની પરિસ્થિતિ એ છે કે જ્યારે અમે એમને 29 તારીખે મળીને આવ્યા અને અમે આ બાબતે પ્રેશર કર્યું કે ભાઈ તમે યાદી ડિક્લેર કરો, આપો, અમને સોંપો, અને બીજું કે તમે પગલાં લેવાની વાત કરો. ખોટું ભરનાર, 7 નંબર ભરનાર હોય તો એની સામે બી, અને ખોટું મતદાર નોંધાયો હોય તો એની સામે બી. અમે કોઈની પક્ષમાં નથી આવ્યા. બરાબર. અમે ઈચ્છીએ છીએ કે સંવિધાનિક રક્ષણ થાય, પ્રધાનમંત્રીનો પણ એક વોટ હોય અને એક ગરીબ ઝૂંપડામાં રહેનાર વ્યક્તિનો પણ એક વોટ હોય. આ સંવિધાન મહાન ભારત દેશના મહાન સંવિધાનની આ દેન છે, જે વિશ્વનું સાચી સૌથી વાત. શ્રેષ્ઠ સંવિધાન છે આપણો. એટલે અમે જી. વાત કરી. એટલે એ દિવસે સાંજે પાછું એમણે જે આંકડા ડિક્લેર કર્યા સાહેબ, એ દિવસે કર્યા 9,88,000 પાછા એટલે ઘટ્યા. ઘટતા ગયા. હા, 14 માંથી 12,59 થયા, 12,59 માંથી 9,88 થયા. પરંતુ પાછું આજે આપને કઈ, કહું, આજે દિવ્ય ભાસ્કરમાં એવું છે કે હારિત શુક્લ દિલ્હી ગયા અને કઈક ચમત્કાર થયો ને આંકડો એકદમ ઘટી ગયો. સર આપને વાત કરું કે આ શુક્ર શનિ નહીં, એની પહેલાનો શુક્ર, ગુરુ અને શુક્રવારે હારી શુક્લા દિલ્હી હતા. 2 દિવસ ત્યાં રોકાયા. મારી પાસે જાણ હતી, મેં અમિતભાઈને પણ વાત કરી હતી કે અસમંજસમાં આવી ગયા છે, લડત બરાબર મજબૂત પકડી રાખો, અમને કરવું પડશે. કેમ કે સામે એમને જે છે પગલાં લેવાની વાત આવી છે. એટલે કાર્યકર્તાઓ, તમે જો ભાજપના કોર્પોરેટરો એફિડેવિટ કરીને આપી કે અમે આ ખોટું થયું છે, શરત ચૂકતી થયું છે, એમના પેજ પર કહેવા માટે કે અમે ભર્યા જ નથી. એટલે પક્ષમાં જ બળવા જેવી સ્થિતિ થઈ ગઈ કાર્યકર્તા સામે આવવા રાઈટ. માટે કે જેલમાં યસ. અમારે જવાનું. એટલે ધ્યાન રાખવું એવું બધું. બીજું કે પહેલી વખત હરિભાઈ, યુટ્યુબર તો થોડું ઘણું સાથ આપતા હતા અમને, પરંતુ પહેલી વખત આજે આપણું જે મેન સ્ટ્રીમ મીડિયા છે એણે પણ આ મુદ્દો ચગાયો. અને એમને ભાજપાના મનમાં એવું હતું કે આમાં મેક્સિમમ મુસ્લિમના નામો કપાયા છે, એટલે યુટ્યુબર તો કદાચ બોલશે પણ મેન સ્ટ્રીમ મીડિયા તો મુસ્લિમનું આવ્યું છે એટલે બધા ખામોશી ઇખ્તિયાર કરશે. પરંતુ આમાં એ ખોટા પડ્યા છે. આ વખતે જેને કહેવાય કે પોતાનું પત્રકાર ધર્મ બધા ઈમાનદારીપૂર્વક નિભાવ્યું. એક તો કાર્યકર્તાનો બળવો થયો, મીડિયા ચોંટી પડ્યું, અને સાબિત થવા માંડ્યું કે એને પાછું સુપ્રીમ કોર્ટમાં અમારી જવાની તૈયારી થઈ. રાહુલ ગાંધીજીએ રાઈટ. ટ્વીટ કર્યું, મુકુલ રાઈટ. વાસ્તિકજીએ બહુ સારી રીતે અહીંયા ઇન્ટરેસ્ટ લીધો જી. અને ટ્વીટ કરીને, અને અભિષેક મનવી સિંહ જોડે આપણે અમિત ચાવડા 26 અને 27 તારીખે મિટિંગ પણ કરી આવ્યા છે. એટલે અમે જી. બધા પુરાવા એકત્ર કરી રહ્યા છે. અમારી માંગ તો આજે પણ એ જ રહેવાની છે કે તમે ભલે નામો તમે અત્યારે બાજુ પર કર્યા છે કે દફતરે કર્યા, અત્યારે પરંતુ કેટલા નામો છે? 1,00,000 ને કઈક. 83,000 એ લગભગ ઓફિશિયલ નામો છે. એ કેવા છે કે 6 નંબરના ફોર્મ ભરાયા છે, 6 લાખ, 8 નંબરના એ પ્રમાણેના નામો છે. એ નહીં, નામો માની છે. લઈએ. હા. ગ્યાસુદ્દીનભાઈ, મને લાગે છે કે આપે જે આખી ઝુંબેશ ચલાવી, અને હું તો હંમેશા કહું છું, કોંગ્રેસ જો સક્રિયતા દાખવે, કોંગ્રેસ જો પ્રજાની વચ્ચે રહે, કોંગ્રેસ જો પ્રજાની સાથે એને જે મુદ્દાઓ
સ્પર્શે છે, મુદ્દાઓની લડત ચલાવે, તો આજે પણ ગુજરાતમાં કોંગ્રેસની વોટ બેંક છે જ, એમાં કોઈ ના નથી. ભલે તમારા કોંગ્રેસના નેતાઓને બ્લેકમેલ કરીને ભાજપમાં જોડવાની કોશિશો થઈ હોય અને એમને મંત્રી પદ કોઈને આપ્યા અને કોઈને જેને કૌભાંડોમાં સંડોવાયેલા હતા એટલે બાજુએ રાખ્યા, પણ આ કોંગ્રેસ છે ને એ ઇટ મે બી ડાઉન, કોંગ્રેસ મે બી ડાઉન બટ ઇટ ઇઝ નોટ આઉટ. એ બાબત તમે આ વખતે પુરવાર કરી છે અને મને લાગે છે તમારે જાગતા રહેવું પડશે, કારણ કે ઇલેક્શન કમિશન હજી પણ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોવાની વાત બહુ સ્પષ્ટ છે. આમ આદમી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોવાની વાત, કારણ કે ત્યાં છે ને કેજરીવાલની જે ઉપર જે ધોંસ એમણે આણી અને એને કારણે જે ખેલ એમણે કર્યો છે કે જ્યાં જ્યાં કોંગ્રેસ સ્ટ્રોંગ છે ત્યાં એ લોકો પહોંચ્યા છે, એ તમે સમજી શકો છો. એટલે જો કોંગ્રેસ જાગતી રહે, કોંગ્રેસના કાર્યકર્તાઓ એમને એક શ્રદ્ધાપૂર્વક આગળ વધે, રાહુલ ગાંધીનું સ્વપ્ન જે છે એ સાકાર ન થઈ શકે એવું નથી. 2027માં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં હરાવી શકાય એમ છે, પ્રોવાઇડેડ કે તમારા કાર્યકર્તાઓ, નેતાઓ એ સંગઠિત રીતે સંઘર્ષ માટે તૈયાર થાય. મને લાગે છે કે આપ આજે અમારી સાથે જોડાયા મારે એ બે બદલ વાત ખૂબ આભાર. મારે આપની રજા લઈને બે વાત કરવી છે. જી, આપે બહુ સારી વાત કરી કે આપ પાર્ટી એટલે એમાં અત્યારે જે પરસેપ્શન છે ભાજપાની ગણતરી એવી છે કે 2022માં જે રીતના આપ પાર્ટીને પ્રોત્સાહિત કરી અને કોંગ્રેસના 14% મતોમાં ગાબડો પાડ્યો, એટલે અત્યારે ભાજપાને ખબર પડી ગઈ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને રાહુલ ગાંધીજી અને કોંગ્રેસ જે રીતના સક્રિય થઈ છે એનાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો સારા પરિણામો આવે, કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2027ની વિધાનસભા ચૂંટણીનો પાયો નાખશે, એટલે આ લોકો પાછા આ પાર્ટીને જે છે બળ આપવાનું શરૂ કર્યું છે. છે. મુખ્યમંત્રી અને મળી એમાં પાછું રહ્યા છે, એમને શું, હા મુખ્યમંત્રી એમને હોશે પાછું, મળી રહ્યા છે. હા એમને શું થયું, એક વિધાનસભાની સીટ ઇટાલિયા જીત્યા, એને એવું બનાવી દીધું કે આખું ગુજરાત જીતી ગયા અને એવું ચોંટી પડ્યા કે વાહ 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 વાહ. એટલે અને જોવાની ખૂબી સાહેબ એ છે કે આખા પ્રકરણમાં તમામ લોકો બોલ્યા છે આ 14 લાખ જે મતદારો બાબતે, પરંતુ માત્ર ઈસુદાને એક નાની પ્રેસની કાપલી મોકલી, સમગ્ર પક્ષ આની અંદર શાંત રહ્યો છે, ચૂપ રહ્યો છે. કેમ કે એ ક્યારે પણ તમે જુઓ, મુસ્લિમને કોઈ દિવસ સ્ટેજ પર સ્થાન નથી આપતા. કોઈ જગ્યા મુસ્લિમના આટલા બધા દિલ્હીમાં પ્રશ્નો થયા જ્યારે એમની સરકાર હતી ત્યારે બોલ્યા નથી. એટલે એ સીધી જ બીજેપીની બી ટીમ છે ને, એ તો પોતે કહે છે કે હું સંઘમાંથી મારે જે છે હું આવું છું. હા, એટલે આવું છું. અહીંયા પણ એમને એમ કે 14 લાખમાં વધારે મતદારો મુસ્લિમ છે એટલે હું બોલીશું તો નુકસાન થશે. એટલે આ પાર્ટીએ આ સમજવું જોઈએ કે બધા લોકોએ પોતાનું રાજધર્મ નિભાવ્યું છે. સંસ્થાઓ, જેને કહેવાય એનજીઓ, તમામ લોકોએ ધર્મ જાતિ ભૂલીને સંવિધાનની રક્ષા માટે બોલ્યા છે. એકલા મુસ્લિમો કેટલાય બૂમો પાડ્યો તો કઈ ના થાત, પણ આ મીડિયા બોલ્યું, કોંગ્રેસના જિલ્લા તાલુકા પ્રમુખો બોલ્યા, રાહુલજી બોલ્યા, મુકુલજી બોલ્યા, પરંતુ આ પાર્ટીની બદદાનત. એટલે અત્યારે ભાજપની ગણતરી એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ કરતા આપ આગળ રહે, એટલે પરસેપ્શન એ થાય કે હવે એ ભાજપની સામે એ લડતમાં છે. એટલે એમનું આખું પણ આપને ખબર છે કે સૌરાષ્ટ્રમાં થોડા ઘણા ઘટા વિસ્તાર સિવાય અને ચૈતરના થોડા વિસ્તાર સિવાય, દક્ષિણમાં ચેતર વસાવા સાહેબના, ત્યાં એમનું બીજે ક્યાંય નથી. કોંગ્રેસ એવું છે કે તમે દેશના ખૂણે ક્યાં જ બી જાઓ ને તો એક પાર્લેજી બિસ્કુટ મળે નાના ગામડામાં, અને કોંગ્રેસનો કાર્યકર્તા મળે, ભલે અત્યારે નિષ્ક્રિય થઈ ગયો છે, હતાશ થઈ ગયો છે, કેમ કે નેતાઓએ અવગણના કરી, લંગડા ઘોડા, રેસના ઘોડા બધા ચડી બેઠા અને પોતાના પિતાજીની પેઢીઓ એમ આખી પાર્ટીને ચલાવી અને અમારા જેવાના બધાના ભવિષ્ય ખરાબ કર્યા. આજે અમે તો ચોથી ટર્મમાં ધારાસભ્ય અમે હોત, પરંતુ અમે પરસેપ્શન જ ના બનાવી શક્યા. નહીં, પણ એટલે આશા અમર આ છે. પાર્ટી ભાજપની બી ટીમ છે, નક્કી છે. યસ, મને આપનો ખૂબ લાગે છે આભાર. કે હમ. ગ્યાસુદ્દીનભાઈ આપ જોડાયા, અને મારે આ તબક્કે એ પણ કહેવું છે, મુસ્લિમો આઝાદીની લડાઈમાં પણ યસ. હિન્દુ મુસ્લિમના ભેદ સમજ્યા વિના ખભે ખભા મિલાવીને લડ્યા હતા આઝાદીની લડાઈમાં. અને આપણે ત્યાંના દલિતો, આપણે ત્યાંના આદિવાસીઓ, એ બધાએ છે ને આઝાદીની લડાઈમાં પોતાનું યોગદાન આપ્યું છે, એને કોઈ નકારી શકે એમ નથી.
પણ જ્યારે મુસ્લિમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અટકોથી, તમે જેમ કહ્યું એમ, ત્યારે મને છે ને એક સૈયદ અટક છે. સૈયદ એટલે સામાન્ય રીતે મુસ્લિમ ગણાય, પણ આપણે ત્યાં જસ્ટિસ સૈયદ કરીને એક આરએસએસ ના અગ્રણી હતા, અને એમણે મને એમ કહેલું કે મારી સૈયદ અટક છે, એટલે મારા દીકરાઓની અટક હું મહેતા કરી લઉં છું, કારણ કે અમને બધા મુસ્લિમ સમજે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો, કારણ કે આપણે સાચી વાત, ટકોરાબંધ વાત આપણે કરવા માટે જાણીતા છીએ. નમસ્કાર.